નવજાત બાળકના મોતનો ભેદ ખુલાયો છે। થોડા દિવસ પહેલાની જ ઘટના જ્યાં પાંડેસરા બીઆરટીએસ સ્ટોપ નજીક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો હતો અને બાળકના પિતાએ જ સગર્ભા પત્નીને ગર્ભપાતની દવા આપી હતી। બાળકની ગર્ભનાળમાં હત્યા કર્યાનું સામે આવ્યું છે। રાત્રિ દરમિયાન ગર્ભપાત કરાવી 8 મહિનાના બાળકને કૈલાશનગર ચોકડી પાસે જ ફેંકી દીધો હતો। આરોપી મોહમ્મદ ઇરફાને એક સંતાન હોવાથી બીજું સંતાન ન રાખવા ઈચ્છતો હોવાથી આ કૃત્ય કર્યાનું પણ સામે આવ્યું છે। પોલીસે આરોપી પતિ અને ગર્ભપાતની દવા આપનાર મેડિકલના સ્ટોરના માલિકની ધરપકડ કરી। કપલ ધ્યાને આવેલ જેણે પોતાના બાળકને ત્યજી દીધેલ, જે ત્યજવામાં તેમણે એક મેડિકલ જે એનું નામ છે લખારામ મોરારામ ચૌધરી, પોતે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં મેડિકલ સ્ટોર ધરાવતા હતા અને તેમને ગર્ભપાત માટે દવાઓ આપેલી જે અનધિકૃત રીતે આપેલી અને તેમની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને બાળકને ફેંકવામાં બાળકના પિતા મોહમ્મદ ઇરફાન નાઓનો મુખ્ય ભૂમિકા રહેલી, જેમને પણ આરોપી તરીકે ગણી અને એરેસ્ટ કરવામાં આવ્યા છે।